ભગવાન જગન્નાથની પાવન રથયાત્રાના દર્શન આપને સંદેશ ન્યૂઝ પર સતત ને સતત કરાવી રહ્યા છીએ અને રથયાત્રા સરસપુર ખાતે મોસાળ ખાતે પહોંચી ચૂકી છે। મામેરું થઈ ચૂક્યું છે। ભગવાન જગન્નાથને લાડ લડાવવામાં આવ્યા છે મામેરાઓ દ્વારા। જય જગન્નાથના નાદથી આખું સરસપુર જ્યારે ગુંજી ઉઠ્યું। ભગવાન જગન્નાથના જે દર્શન કર્યા છે, ધન્યતાનો અનુભવ સૌ કોઈએ કર્યો છે। સરસપુર ખાતે જ્યારે ભગવાન જગન્નાથ રથ પહોંચ્યા હતા ત્યારે મામેરું કરવા માટે થઈને જે ઉત્સાહ જોવા મળ્યો, જે ઉમંગ જોવા મળ્યો તે અદ્ભુત હતો। સરસપુરમાં 10,000 ભક્તોનો જ્યારે ભંડારો યોજાયો છે। રથયાત્રામાં ભક્તોનો મહાસાગર જોવા મળી રહ્યો છે। ભગવાન જગન્નાથ જ્યારે રથડે સજી, રથડે બિરાજી રથયાત્રા દ્વારા જ્યારે સરસપુર ખાતે પહોંચ્યા, પોતાના મોસાળ ખાતે પહોંચ્યા ત્યારે આગતા સ્વાગતા કરવામાં આવી છે। તેમને મામેરું ધરવામાં આવ્યું, લાખેણું મામેરું ધરવામાં આવ્યું છે। ભગવાન જગન્નાથને બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રને આ લાખેણું મામેરું આપવામાં આવ્યું છે અને તેમની આગતા સ્વાગતા કરવામાં આવી। ભાવ સાથે, ભક્તિ સાથે, લાગણી સાથે સૌ કોઈના હૃદય છલકાઈ ઉઠ્યા। जगन्नाथम स्वामी नयन पथगामी भवतु में ज्યાં જ્યાં મારી નજર પડે બસ ભગવાનની એક નજર અને મારે એક ઝલક જોવાય જાય એવી જ આશા સાથે ભક્તો અત્યારે અહીંયા પહોંચ્યા છે। હવે આટલો તડકો છે છતાં પણ ભક્તોનો ઉત્સાહમાં કોઈ ઉણપ નથી આવી રહી। પેલા ગજરાજ નીકળ્યા, ત્યારબાદ હવે એક પછી એક ટેબલો નીકળી રહ્યા છે। જોઈ શકાય છે કે ભક્તો પણ થનગની રહ્યા છે। બસ એક દર્શન, એક ઝલક કરી લેવામાં આવે એ જ આશા સાથે ભગવાનના ભક્તો જે છે તે પ્રસાદનો પણ લાવો લઈ રહ્યા છે। કહેવાય ને કે મગનો પ્રસાદ કહેવાય કે એ પ્રસાદનો પણ એક અનેરું મહત્વ રહેલું છે। ત્યારે ભક્તો જે છે તે ચોકલેટ લઈ રહ્યા છે। ત્યારે અન્ય નાના નાના બાળ ભક્તો પણ આપણી સાથે આવ્યા છે। શું કેવું છે? ભગવાન હમણાં થોડી વારમાં અહીંયા ભગવાનનો રથ અહીંથી પસાર થશે। કેટલા વાગ્યાથી ઊભા છો અહીંયા? અમે અહીંયા 2 કલાકથી ઊભા છીએ અને ગરમીના સતત અહીંયાથી અહીંયા થઈ રહ્યા છે। પહેલી વાર જ તે જોવા આવી રહ્યા છીએ અહીંયાથી। ભગવાનમાં કેટલો આસ્થા છે તમારી? બહુ આસ્થા છે અમારી। ઓકે, કેટલો ઉત્સાહ છે? ભગવાન હમણાં અહીંથી નીકળશે, શું વિશ માંગશો? યસ, બહુ જ તે। બરોબર। આપ કોની સાથે આવ્યા છો? મમ્મી સાથે? ઓકે, શું કેવું છે? કેવો ભાવ છે? હમણાં ભગવાન દર્શન દેવા આવ્યા? ખૂબ જ આસ્થાનો ભાવ છે અને બહુ સારું લાગે છે। તમારું શું કેવું છે? કેવો ભાવ? જય રણછોડ સરસ સરસ। ભગવાન જગન્નાથ સૌને સુખી રાખે। અને અહીંયા વર્ષે કહેવાય ને કે એક વખત ભગવાન સ્વયં દર્શન દેવા આવે છે। કેટલો ઉત્સાહ છે આમ નાથના દર્શન કરવા। જબરજસ્ત ભગવાનના દર્શન કરી અમે સૌ ધન્ય થઈ ગયા। બરાબર। અન્ય ભક્તો પણ છે, શું કેવું છે? ભગવાનના હમણાં થોડી જ વારમાં રથ અહીંયા નીકળશે, ભગવાનના દર્શન કરવાનો લાવો મળશે। જય રણછોડ તો જોઈ શકાય કે અહીંયા ભગવાનના દર્શન કરવા માટે ભક્તો થનગની રહ્યા છે। થોડી જ વારમાં અહીંથી રથ પસાર થશે। મોસાળ છે એટલે કહેવાય ને કે ભાણેજરૂના સ્વાગત માટે ભક્તો અહીંયા પહોંચ્યા છે અને થોડી જ ક્ષણોમાં જ્યારે અહીંયા રથ નીકળશે, ભક્તોનો સેલાબ નીકળશે અને દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવશે। તો ત્યારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ જ્યારે નીકળ્યા છે, નગર વિહાર કરતા કરતા પોતાના મોસાળ ખાતે પહોંચ્યા, જ્યાં લાખેણું મામેરું કરવામાં આવ્યું છે। ભગવાન જગન્નાથને બહેન સુભદ્રાને અને ભાઈ બળભદ્રને 3 રથ, ચાહે નંદી ઘોષ હોય, તાલધ્વજ કે પછી દર્પદલન, 3 રથનું જ્યારે આગમન થયું સરસપુરની અંદર ત્યારે ભક્તોની જે ભાવના હતી, લાગણી સભર બની ગયા હતા ભક્તો। કારણ કે જ્યારે વર્ષોથી
રાહ જોઈ રહ્યા હોય કે ભગવાનનું મામેરું કરવાનો અવસર ક્યારે આવશે એ ઘડીની જેણે રાહ જોઈ હોય. દવે પરિવારની જો વાત કરવામાં આવે, દવે પરિવારે મામેરું કર્યું છે અને આ પરિવારની પણ લાગણીઓ છલકાઈ ઉઠે સ્વાભાવિક છે. લાખેણું મામેરું જ્યારે ભગવાનને અર્પણ કરવામાં આવ્યું છે, લાડ લડાવવામાં આવ્યા, ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવ્યા છે, ભાણેજડાઓને જમાડવામાં આવ્યા અને જાણે 100 બ્રાહ્મણોને જમાડ્યું હોય તેવું પુણ્ય પણ પ્રાપ્ત કર્યું છે આ દવે પરિવારે. મામેરું જેમણે કર્યું છે અને હાલ જ્યારે સરસપુર ખાતે રથ પહોંચ્યા છે, અલગ અલગ ટેબ્લોને એ પણ જોવા મળી રહ્યા છે. ગજરાજ પણ આગળ વધી ગયા છે અને આ અલગ અલગ ટેબ્લોની અંદર જે ઝાંખીઓ જોવા મળી રહી છે, આ ઝાંખીઓ જોઈને તમામ જે ભક્તો છે, જે શ્રદ્ધાળુઓ છે કે જે આ રથયાત્રાનો લાહવો લેવા માટે થઈને માર્ગની બંને બાજુએ ઊભા છે, સૌ કોઈ ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે અને આનંદિત થઈ રહ્યા છે. ભગવાન જગન્નાથની જે ઝલક મેળવવા માટે થઈને એક આતુરતા હતી, આ આતુરતાનો જ્યારે અંત આવ્યો છે ત્યારે સૌ કોઈની આંખોમાં ભક્તિસભર, અશ્રુસભર, જે હરખના આંસુ કહી શકાય એવા હરખના આંસુ જગન્નાથની ઝલક જોઈને આવી ગયા હતા. અને આ 3 રથ જ્યારે જોવા મળી રહ્યા છે, એક રથ પર જ્યારે નંદી ઘોષ પર ભગવાન જગન્નાથ બિરાજમાન થાય, તાલ ધ્વજ પર જ્યારે ભાઈ બળભદ્ર બિરાજમાન થાય અને દર્પ દલન પર બહેન સુભદ્રા બિરાજમાન હોય, આ દ્રશ્ય જ કંઈક અનેરું છે. આ દ્રશ્ય જ કંઈક અદ્ભુત છે કે જે લાગણી જન્માવે છે કે દરેક ભક્તને એવું લાગે કે ના, અમારું પણ કોઈ છે. ભગવાન જગન્નાથ કે જેના દર્શન કરવા માટે થઈને 364 દિવસ ભક્તોને તેમના મંદિરમાં જવાનું થાય, પરંતુ એક દિવસ એવો છે કે જ્યારે ભગવાન જગન્નાથ પોતે પોતાના ગર્ભગૃહમાંથી બહાર નીકળી, નિજ મંદિરમાંથી બહાર નીકળીને ભક્તોને દર્શન આપવા માટે થઈને નીકળે છે. આ દ્રશ્યો અત્યારે જે સામે આવી રહ્યા છે, સરસપુરથી આ દ્રશ્યો સામે આવ્યા છે. ભગવાનને અછો વાના કરવામાં આવ્યા છે, લાડ લડાવવામાં આવ્યા છે, ભગવાન પર વાલનો વરસાદ કરવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથની રથયાત્રાના આ અતિ પાવન એવી ક્ષણો છે અને આ ક્ષણોની અંદર જોવા મળી રહ્યું છે ભગવાનનું જે મુખારવિંદ છે, આ દિવ્ય મુખારવિંદના દર્શન માત્રથી જ્યારે જીવન ધન્ય થઈ જવાની જે અનુભૂતિ થાય છે, આ અનુભૂતિ અલૌકિક છે. અને ભગવાન જ્યારે સરસપુર ખાતે, મોસાળ ખાતે પહોંચે ત્યારે ભગવાનને લાડ લડાવવામાં આવે સ્વાભાવિક છે, કારણ કે વર્ષો સુધી રાહ જોવાતી હોય છે. એક આખી લાંબી યાદી જે હોય છે અને એક પછી એક દર વર્ષે જ્યારે આ યાદીમાંથી મામેરું કરવાનો મોકો મળતો હોય ત્યારે સ્વાભાવિકપણે લાગણીસભર દ્રશ્યો સર્જાઈ જાય અને ભક્તોની આંખો છલકાઈ ઉઠે. 149મી રથયાત્રા છે, ભક્તોનો જમાવડો છે, ભક્તોની ભારે ભીડ, ભારે મેદની અને જે મહેરામણ છલકાયો છે, આ ભક્તિનો મહેરામણ છે, શ્રદ્ધાનો મહેરામણ છે. ભગવાન જગન્નાથની ઝલક મેળવવા માટે થઈને આતુર એવી આંખડીઓ આજે તૃપ્ત થઈ રહી છે. ગજરાજે જ્યારે આગેવાની કરી, ગજરાજ હવે મંદિર તરફ આગળ વધશે, પોતાની રથયાત્રાની આગળની સફર તરફ આગળ વધશે અને ભગવાનનું જ્યારે મોસાળું કરવામાં આવ્યું છે, મામેરું કરવામાં આવ્યું છે, રથયાત્રામાં માનવ મહેરામણની સાથે આ મામેરાના દર્શનનો પણ ખાસ લાભો લેવા માટે થઈને સરસપુર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. સરસપુર ખાતે 10,000થી વધુ જે શ્રદ્ધાળુઓ છે, જે ભક્તો છે, તેમને જમાડવામાં આવ્યા છે, તેમને પ્રસાદ આપવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથ જ્યારે આવ્યા છે સરસપુર ખાતે, ભજન મંડળીઓમાં આનંદ છવાયો છે. ભજન મંડળીઓ સતત અને સતત ભગવાન જગન્નાથના, શ્રી કૃષ્ણના, કાળિયા ઠાકરના ગીતો, ભજનો ગાઈને જ્યારે ભગવાનને રીઝવવાની કોશિશ કરી રહ્યા છે, પોતાની રીતે ભગવાનની ભક્તિ કરવાની કોશિશ કરી રહ્યા છે. અને ભગવાન જગન્નાથની આ રથયાત્રા અતિ પાવનકારી આ રથયાત્રા જે છે તે સૌ કોઈના શુભ કરવાના આશય સાથે જ્યારે ભગવાન નીકળતા હોય, નગરચર્યાએ નગર વિહાર કરવા જ્યારે નીકળતા હોય છે, દરેકે દરેક ભક્તને જાણે